બેસો 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 ओम परम चिदाकाश परम ज्योति अखंड ज्योति महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश पूर्ण ब्रह्म अनंत तेज घन अनंत चित घन परमाकाश केवल अनंत शुद्ध तेज घन परमाकाश अखिल आत्मा पूर्ण ब्रह्म परमात्मा परम चिदाकाश परम ज्योति अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत्य अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठ राम निर्वण पूर्वार्ध राउंड 41वां राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। પાણી ઠંડુ જ આવે છે એટલે પાવર ખલાસ થઈ ગયો છે, પાવર ઘણા જ પડ્યા છે, મૂકી દો। પાટલો તો કાલે બદલ્યો આખો। હા અને આ બંધ થઈ ગઈ છે, આ લાઈટ એ ચાલુ કરવાની।
પાવર ઘણા છે હો. ચલો તમે જીતુભાઈ તમને એવું છે ને અહીં રહું ને અહીં રહું આમ કરું ને આમ, તો ઘરે તમારે ઉપર એકાંત જ છે ના નહીં એટલે એકલા પોતાની રીતે રહી શકો. આ તો બધું બહુ સાંભળ્યું વાંચ્યું ખાલી કરવી પડે. બોલતા આવડી ગયું, ઘરે તો નથી એકાંત ભાડે રાખવું પડે. પણ અહીંયા રહું ને પછી અહીંયા રહું ને ના પછી એ પેલું શું ઊંઘ નહીં આવતી ને પૂરી હવે છે ને બહુ એટલે બીજું બહુ કોઈ થયું એમ. નહીં, પ્રભુ. હવે ચંચળતા ભ્રાંતિની અહીંયા જરૂર નથી. સ્પેશિયલ થવાની હેતુ નહીં. હવે છે ને પણ કોઈ ઊંઘ નહીં આવતી. અહીં માચિદાકાશ પ્રકાશ વિવેક છે ને એ આપણને ન ઉતરતો હોય ને તો ઘરે રહેવું સારું. પહેલે માણસ તમારે એકાંત જ છે ને. ના, નહીં ખાલી કેમ? કરી દીધું. તમે ખાલી કહો છો હું જમવા જ નીચે ઉતરું છું. પણ એ મકાન છે ને રિનોવેશન કરવાનું એટલે ખાલી કરી દીધું આખું. હે ભાડે રહેવા ગયા અમે તો. આ તો બીજું મકાન છે ને બીજા તમારું તો છે જ ને. ગામમાં છે ને. ગામમાં. હા એકાંત તો ઘણું છે. ગામમાં એકાંત હોય. ના રહેવું છે તો હોય ને. હા, અહીંયા રહું ને ખાલી આવી રીતે રહું ને ઊંઘની આવી કોઈ રીતે. નહીં. હા બહુ હવે બધું ઘણું ઓછી સાંભળ્યું. આવે. હમ કંઈ ડિસ્ટર્બ થાય ને એટલે તરત હું 5 મિનિટ ખુલી જાય એમ 10 મિનિટ 5 મિનિટ હા એટલે એની કરતાં ગામડામાં ઘર છે તમારું જોય અવાજ તો એ ક્યાં ભાડે આપ્યું છે? આખી દુનિયામાં અવાજ આવે ગાંધીનગરમાં તો એથી વધારે તો તમે આવું તત્વ એકાંત ચોઈસ એટલે તમે તત્વ બધું એવું કીધું કે ચિદાકાશમાં દુનિયા છે એમ. હું છું ને દુનિયા છે ને અવાજ છે એવું તમે વસ્તી પ્રકાશ સાંભળ્યો. એટલે બધું ખાલી કોરા વાણીવિલાસ ને કોરા બુદ્ધિવિલાસનો કોઈ મિનિંગ નથી. એટલે એ આ બધી ચંચળતા ભ્રાંતિ કરવી હોય તો ઘરે જ જવાનું, નો કોમ્પ્રોમાઇઝ. ચલો આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. આ તો અખંડ પ્રકાશ છે, એમાં કંઈ તમારી જરૂર નથી. પછી આમ છે ને તેમ છે, આખી દુનિયા છે ને અવાજ છે ને હું છું ને મારું છે ને શું છે કઈ નહીં એ ઘરે રહેવાનું. અહીંયા ક્યાં તમારું હું મારું છે? કોઈનું હું મારું છે? પછી હું આવી રીતે ને હું આવી રીતે ને બધું શું છે? હું આમને તો જ્યાં શાંતિ લાગે ત્યાં જવાનું. બધી ઘણી જગ્યાઓ એ હિમાલય ને ગંગા ને બધી ઘણી જગ્યાઓ, નર્મદા ને ઘણી જગ્યાઓ છે જ્યાં અવાજ ન હોય, દુનિયા ન હોય, એકાંત હોય, શાંતિ હોય, એવી ઘણી જગ્યા છે. ઘણા તીર્થો, ઘણી પવિત્ર, ઘણું એકાંત. વયા જાઓ. કોઈ નહીં એકાંત. હે મહાચિદ આકાશ જ એકાંત છે બસ. આ તો પછી એ તો સર્વત્ર સર્વવ્યાપક છે, અનંત છે, નિરાકાર છે. એમાં હું ને દુનિયા ને અવાજ ને બીજા ને પેલું આમ ને પેલું આમ ને અહીંયા ને ત્યાં ને આ બધું આ શું છે? આ બધું માચિદાકાશમાં છે. તો ખાલી માચિદાકાશ બોલવાનો કોઈ મિનિંગ છે? તો પછી ચલો, એ કોઈ શબ્દ નથી. ચલો, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ એ કોઈ શબ્દ નથી. આપણે ભ્રાંતિમાં જ રહેવું હોય ને પછી ભ્રાંતિની ફરિયાદો કરવી હોય તો એ માચિદાકાશમાં નથી. તમને સમજાણું જ નથી કાંઈ સાચું. એની કરતાં ઘરે સારું. બધા રહે જ છે ને, સાતખાના 800 કરોડ પોતપોતાની જગ્યાએ બધા પોતાનું કામ કરે છે, પોતાનું ધર્મ કર્મ કરે છે. શું કરશો? ખાલી સાંભળીને શું કરશો? ખાલી શરીરથી રહીને શું કરશો? ચંચળતા ભ્રાંતિ રાખીને. ચલો, અમે બધાની વચ્ચે રહીએ તો અમને કાંઈ કોઈ નડતું નથી. સમજાય તો સર કે ભાઈ મહાચિદ આકાશમાં બીજું કોઈ નહીં એમ, કોઈ ભ્રાંતિ નહીં. એ સમજાણું ના કહેવાય. પ્રેક્ટિકલમાં હું આ છું ને જરા આ રીતે ને આ રીતે ને. ચલો, એ સમજાણું ન કહેવાય. ચલો, ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 104મો. નહીં તો આ પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પમાં ખૂણામાં રહ્યો તો એકાંત જ છે. કેમ ગભરું? સાંભળો, સરસ છે બધું. એકદમ સરસ, આખું એકદમ. ખુલ્લું જ છે, વેન્ટિલેશન ફૂલ છે અને કુદરતી વાતાવરણ છે, ખેતરો જ છે. ત્યાં કોઈ દુનિયાનો અવાજ છે જ નહીં. પૂર્ણ બ્રહ્મ મિલિટરી કેમ્પના ખૂણામાં રહ્યો, પેલો ખૂણામાં રહ્યો, આ ખૂણામાં રહ્યો, ગમે ત્યાં રહ્યો. અહીં અવર જવર હોય તો પેલા ખૂણામાં તો કોઈ અવર જવર ન હોય. પેલી સાઈડે બંધ છે,
એટલે ત્યાં એકદમ છેડે પેલા ખૂણે જતા રહ્યો એમ તો એકાંત નો પાછળ હા હા અને પેલો ઢાળ છે ને જે ઢાળ આમ ઢાળ છે ને જે પેલી સાઈડ પૂર્વ સાઈડ આમ જે ઢાળ છે ને એમાં પેલા ખૂણામાં બરોબર છે તો પછી એકાંત એકદમ છેડે વયા જવાનું એક જગ્યાએ એક વિચાર એટલે વોશરૂમે નજીક ચાલો આટલી બધી ખુલ્લી જગ્યા વિશાળ છતાંય હક નથી એ કેવું મગજ બગડી ગયું છે તો પછી કાંઈ સમજાતું નથી કે સમજાય છે થોડું સમજાય એ સમજ્યા કહેવાય ચાલો યોગેશ પ્રભુ બધાને વચ્ચે રહ્યા કેવા શાંત હતા તેમાંથી ધડો તો લીધો નહીં એને ક્યાં કાંઈ નડ્યું એ જેટલી વાર આવ્યા એટલી વાર પોતાના આસન પર શાંતિથી બેસતા તો કાંઈ સાચું તો લેતા નથી કોઈનું પોતે જ બસ હું જ એમ એ દેહાદ્યાસ આટલો રૂઢ રાખીને આવી રહેવાનો કોઈ અર્થ જ નથી ઘરે જાઓ ચલો સર્ગ 104મો પેજ નંબર 1087 આ 104મા સર્ગમાં રાજા સાથે ક્રીડા કરતા કુંભને સંભોગની ઈચ્છા થશે અને સ્વર્ગના મીઠથી તે પોતાની પુરીમાં જશે તથા ઉદાસ થઈ ફરીને આવશે એ વર્ણન કરવામાં આવશે. ચુડાલાને ભોગની ઈચ્છા પહેલાંથી લઉં પ્રભુ થોડું વાંચ્યું હતું કેમ પહેલેથી થોડુંક જ વાંચ્યું હતું રાત્રે. નહીં જ્યાં છે એવું ત્યાં જ હા. હે રામચંદ્રજી, જેમ પવનનો સમૂહ મેરુ પર્વતને ઉખેડી નથી શકતો તેમ આ ઘર છે અને આ ઘર નથી એવી મિથ્યા કલ્પના એ બંનેના મનને હરણ કરી શકતી ન હતી. કોઈ વખત ધૂળ વડે મલિન દેહવાળા, કોઈ વખત ચંદન વડે લેપાયેલા અંગવાળા, કોઈ વખત ભસ્મ વડે શોભાયમાન, કોઈ વખતે દિવ્ય વસ્ત્ર ધારણ કરનારા, કોઈ વખતે વિચિત્ર ભાતના વસ્ત્રો પહેરનારા, કોઈ વખત પાંદડાથી ઢંકાયેલા અને કોઈ વખત પુષ્પોથી શણગારેલા એ બંને દંપતીએ પરસ્પર મિત્રરૂપ થઈ જઈ ફરવા માંડ્યું. એ રીતે બંનેના સમાન ચિત્તવાળા અને વાસના વગરના થઈ રહેલા ચિત્તની ઉદારતા વડે કેટલાક દિવસો પસાર થતાં રાજા પણ કુંભમુનિના જેવો શોભવા લાગ્યો. પછી શિખીધ્વજ રાજાને દેવપુત્રના જેવો મનોહર શોભાવાળો જોઈ માનવતી ચુડાલાએ મનમાં વિચાર કર્યો કે આ પતિ સુશોભિત અંગવાળો અને ઉદાર દિલનો છે. આ વનભૂમિઓ બહુ રમણીય છે. આવી સ્થિતિ અનાયાસે પ્રાપ્ત થઈ છે તો એવી કોણ સ્ત્રી હોય કે જે આવા પ્રસંગમાં કામ વડે છેતરાય નહીં. જીવનમુક્ત બુદ્ધિવાળા છતાં જેઓ દૈવયોગથી જે આવી મળે તે ભોગને નથી ભોગવતા તેઓની ફક્ત એક ભોગોની નિવૃત્તિના આગ્રહવાળી તુચ્છ મૂઢતા જ દેખાઈ રહે છે. સુશોભિત અંગવાળો અને ઉદાર દિલનો પોતાનો પતિ હોય, કાંઈ આધી માનસિક પીડા હોય નહીં તથા નવું યૌવનવાળું વય હોય, પુષ્પોના સમૂહોવાળું લતા આદિ સ્થાનો ગૃહરૂપ હોય, તેમ છતાં જે સ્ત્રી પોતાના પતિમાં કામાતુર ન થાય તે ભરતા વડે ઉપભોગ નહીં પામવાથી તથા બીજા લોકનિંદા આદિ દોષોથી જીવતા છતાં હણાયેલી છે, મરી ગયા જેવી છે. પોતાનો પતિ સ્વાધીન હોવા છતાં પુષ્પોવાળી વનની લતાઓરૂપી ઘરમાં જે દુઃખ રહિત થઈ રમે નહીં તે દુર્ભાગ્યવતી સ્ત્રી હણાયેલી છે. પોતાના રમણીય અને પ્રિય વિવાહિત પતિને નિર્જન એકાંત સ્થાનમાં મળ્યા છતાં જે સતી સ્ત્રી રમણ કરતી નથી તે દુર્ભાગ્યવાળી સ્ત્રીને ધિક્કાર છે. એ ગરમ આવ્યું એટલે પાવર જ ખલાસ થઈ ગયો હતો ને નવો નાખ્યો ને જાણવાનું જેણે જાણી લીધું છે તેવો પુરુષ પોતે યથાપ્રાપ્ત અનિંદ્ય અને ઉદાર અર્થને આપનારા પોતાના ભોગનો ત્યાગ કરે તો તેથી તેણે શું વિશેષ કર્યું કહેવાય? કાંઈ નહીં.
માટે હું પોતાની બુદ્ધિ વડે આ વનમાં કાંઈક એવો પ્રપંચ રચું કે મને માન આપનારો મારો પતિ એ રાજા મારે વિશે રમે. આમ વિચાર કરી કુંભના વેશને ધારણ કરનારી એ ચુલાલા રાણીએ જેમ વનની જાળીમાં રહેલી કોકિલા કોકિલને કહે તેમ રાજાને આ પ્રમાણે કહ્યું. કુંભમુનિ બોલ્યા, ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા પડવાનો આ મોટો દિવસ છે. આજે સ્વર્ગમાં મોટા સમારંભથી ઇન્દ્રની સભા ભરાય છે. ત્યાં મારે મારા પિતાજી નારદ ઋષિની પાસે હાજર રહેવું જોઈએ, કેમ કે જેવો નિયમ આપણે માટે ઠરાવવામાં આવ્યો હોય તેનો કોઈ દિવસ ત્યાગ કરવો યોગ્ય નથી. તમારે અહીં વસંત હોવાથી નવીન પુષ્પોવાળી આ વનભૂમિમાં ક્રીડા કરતા અને મનમાં કાંઈ પણ ઉદ્વેગ ન લાવતા મારા આવવાની સાયંકાળ પર્યંત વાટ જોવી. હું અવશ્ય સાયંકાળે સ્વર્ગમાંથી આકાશ માર્ગે અહીં આવી પહોંચીશ, કેમ કે સ્વર્ગના કરતાં પણ મને તમારો સંગ વધારે આનંદ આપનાર છે. એમ કહી પોતાના મિત્ર શિખીધ્વજ રાજાને સ્નેહથી જાણે પોતાની મૂર્તિમાન પ્રીતિને આપી જતો હોય તેમ મનોહર કલ્પવૃક્ષમાંથી થયેલી પુષ્પની માંજર તેણે આપી. અને આપે પાછું તરત પધારવું એમ રાજા કહેતો હતો તેટલામાં શરદ ઋતુના આરંભકાળના જળ વગરના વાદળાની પેઠે તે વનમાંથી આકાશ તરફ ઉડ્યા. આકાશમાં જતાં જેમ ઝાકળના વખતમાં થયેલો વરસાદ ઝાકળને દૂર કરી દે તેમ વનના પવન વડે વેરાયેલી ફૂલની માળાનો તેમણે ત્યાગ કર્યો. જેમ મયુર આતુરતાથી સાવધાન રહી મેઘને જોયા કરે તેમ શિખીધ્વજે પોતાની જ્યાં સુધી દ્રષ્ટિ પહોંચી ત્યાં સુધી આતુરતાથી સ્વર્ગમાં જનારા એ કુંભમુનિને જોયા કર્યા, કેમ કે સારા પુરુષોની પ્રીતિ દુઃખ વડે છૂટી શકે તેવી હોય છે. શિખીધ્વજ રાજાની દ્રષ્ટિ મર્યાદાનો અંત આવી જતાં આકાશમાં તે રાણીએ કુંભમુનિનો વેશ છોડી દીધો અને જેમ ભમરીઓ શાંત થઈ જતાં જળની શોભા પોતાના સ્વાભાવિક રૂપમાં આવી રહે તેમ એ સુંદર રાણીએ પાછું પોતાનું મૂળ ચુડાલાનું રૂપ ધારણ કર્યું. ધજાઓ ફરકતી હોવાથી ખીલેલી માંજરોવાળા મનોહર આકારના કલ્પવૃક્ષના જેવા દેખાતા અને સ્વર્ગના જેવા રમણીય પોતાના શરીરમાં તે આકાશ માર્ગથી આવી. જેમ ચૈત્ર માસની વસંત ઋતુની મહાશોભા સુશોભિત લતાવાળા વૃક્ષોમાં પ્રવેશ કરે તેમ એ રાણીએ અદૃશ્ય રહી સ્ત્રીઓ વડે ઘેરાયેલા પોતાના અંતઃપુરમાં પ્રવેશ કર્યો અને ત્યાં સત્વર રાજકાર્યો તપાસી લઈ પછી તે શિખીધ્વજ રાજાની પાસે ફળ અને પુષ્પની પેઠે આગળ પ્રમાણે આકાશ માર્ગે આવી પહોંચી. યૌવનવતી એ રાણીએ પોતાના ચિત્તમાં કંઈ ખેદ નહીં લાવતા માત્ર ઉપરથી ઝાકળ વડે નિસ્તેજ લાગતા ચંદ્રમાની પેઠે અને કરમાઈ ગયેલા કમળની પેઠે પોતાનું મુખ શ્યામ કાંતિવાળું ખેદ વડે ઝાંખું પડી ગયેલું કરી દીધું. એ દેવપુત્રને આવતા જોઈ શિખીધ્વજ રાજા ઊભો થયો અને તેનો એવો ઉદાસીન આકાર જોઈ રાજા પોતે પણ ઉદાસીન ચિત્તવાળો થઈ ગયો અને તેણે વિનયપૂર્વક કહ્યું, હે દેવપુત્ર, તમને નમસ્કાર છે. તમે ઉદાસ જેવા જણાવો છો. તમે કુંભમુનિ મહાજ્ઞાનવાન નારદ મુનિના પુત્ર છો, માટે મનના તાપને છોડી દો અને આ આસન ઉપર બેસો. જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે એવા જે મહાત્માઓ છે તેઓ સદા સ્વસ્થ રહી કમળો જેમ જળ વડે ભીના થતા નથી તેમ હર્ષ શોક વડે થયેલી જુદી જુદી જાતની સ્થિતિને વશ થતા નથી. વશિષ્ઠ બોલ્યા, રાજાનું આ વચન સાંભળી આસન ઉપર બેસતા બેસતા કુંભમુનિએ ખેદવાળી અને અશ્રુઓ વડે કંઠ રૂંધાઈ જવાથી ઢીલા પડી ગયેલા જૂના વાસના શબ્દના જેવી ગળગળી વાણીથી કહ્યું કે જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી સમાન ચિત્ત રાખી હર્ષ શોકાદી વડે કાંઈ પણ વિચાર ન પામતા જેઓ કર્મેન્દ્રિયોથી યોગ્ય વ્યવહાર કરતા રહેતા નથી તેઓ તત્વજ્ઞ નથી, પણ દંભી હોવાથી શઠ્ઠ છે. હે રાજા, જેઓ તત્વને ન જાણવાથી અજ્ઞાનમાં ડૂબેલા રહે છે તેઓ પોતાની બાળ બુદ્ધિને લીધે સ્વભાવથી જ દેહને યોગ્ય ગ્રહણ કરાયેલી અવસ્થાઓથી ભયભીત થઈ નાશવા માંડે છે. જ્યાં સુધી તલ હોય ત્યાં સુધી તેમાં જેમ તેલ રહ્યું જ હોય છે
તેમ જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી પ્રારબ્ધને યોગ્ય દશા પણ હોય જ છે. દશા એટલે અહીં કહેલી દશા ગીતામાં કહેલા કર્મને બતાવે છે. દેહની સાથે કર્મ જોડાયેલું જ છે એટલે તેનો ત્યાગ સંભવતો નથી. પરંતુ કર્મ અને દશામાં ફરક એટલો જ છે કે કર્મ સાથે પુરુષાર્થ રહેલો છે અને દશા સાથે પ્રારબ્ધ રહેલું છે. એટલે ગીતા કર્મને પુરુષાર્થ બતાવે છે, જ્યારે આ ગ્રંથ નસીબ પ્રમાણે આવેલી દશાને ભોગવી લેવાનું સૂચવે છે. જે મનુષ્ય દેહ સંબંધી દશાને નથી પ્રાપ્ત આનંદ પ્રભુ, થતો, ન થાય એવું તો બેસજો. આનંદ પ્રભુ, બે જણા બેસી જાઓ, ન થાય એવું હોય તો. નહીં, એ તો પ્રભુ કાઢીએ છે ને લઈ જઈએ, અમદાવાદ લઈ જવું પડશે, શોલ્ડર કરવું પડશે, શોલ્ડર કરવું પડશે એટલે કાઢીને લઈ જ જઈએ સાથે. જે મનુષ્ય દેહ સંબંધી દશાને નથી પ્રાપ્ત થતો તે તલવાર વડે આકાશને છેદી નાખે છે. મતલબ કે દેહ રહે ત્યાં સુધી તે દશા નહીં ભોગવવાની વાત આકાશ કાપવા જેવી અસંભવિત જ છે. પરંતુ દેહ સંબંધી દશાઓનો એ જ સર્વોત્તમ ત્યાગ છે કે યોગને લીધે દેહ દશાને મિથ્યા સમજી તે તરફ ન જોતા ચિત્તની સમાનતા નિર્વિકારતા જ રાખવી. બાકી કર્મેન્દ્રિયો તરફ ચિત્તની સ્થિતિ રાખી તેને હઠથી રોકી રાખવી એ દેહ દશા સંબંધી દુઃખોના ત્યાગનો ઉપાય નથી. હે પ્રિય રાજા, જ્ઞાની પુરુષે જ્યાં સુધી પોતાનો દેહ રહે ત્યાં સુધી એ દેહ સંબંધી દશાઓમાં પોતાની કર્મેન્દ્રિયો વડે સદાચાર અનુસાર વ્યવહાર કરતા રહેવું. બાકી મન આદિ જ્ઞાનેન્દ્રિયોથી કદી પણ હર્ષશોક આદિ વિકારવાળા થઈ રહેવું નહીં. બ્રહ્માથી માંડી સર્વ ઉત્તમ ચિત્તવાળા જીવનમુક્ત પુરુષો પ્રારબ્ધ પ્રાપ્ત દેહ સંબંધી અવસ્થાઓમાં જ રહે છે. કેમ કે દૈવનો એવો જ પ્રારબ્ધ ભોગ અવશ્ય ભોગવવાનો જ નિશ્ચય છે. અજ્ઞાની જીવો અને જ્ઞાની મહાત્માઓ તથા જે કાંઈ આ દ્રશ્ય વર્ગ રૂપે રહેલા છે તે સર્વ જેમ નદીનું જળ સમુદ્ર તરફ જ વળે તેમ દૈવ તરફ જ વળે છે. પ્રારબ્ધ અનુકૂળ જ તેની પ્રવૃત્તિ થાય છે. જ્ઞાની પુરુષો બુદ્ધિ આદિને સમાન નિર્વિકાર રાખી પોતાનો દેહ હોય ત્યાં સુધી ચાલુ રહેનાર પ્રારબ્ધને ભોગવવા માટે જ કર્મેન્દ્રિયોનો વ્યવહાર ચાલુ રાખે છે અને તે રીતે બાકીનો સમય ગાળે છે. હે પ્રિય રાજા, અજ્ઞાની પુરુષો પ્રારબ્ધ પ્રમાણે દશા આવી પડતા હૃદયમાં ખેદ પામે છે. તેથી તેમને જે સુખ દુઃખ આવી પડે તેમાં આકુળ વ્યાકુળ થઈ હજારો દેહો ધારણ કરવામાં કારણ બને છે. તેથી તેમના નસીબ પણ તરે તરેના બદલાયા કરે છે. હે પ્રિય નરપતિ, અમુક પ્રાણીએ અમુક જન્મમાં અમુક પ્રકારે સુખમાં રહેવું અને અમુક પ્રકારે દુઃખી દશામાં રહેવું એવું જે કાંઈ જીવોએ પોતાના કર્મો અનુસાર પોતપોતાના લલાટમાં લખાવેલું છે તે નસીબના નિર્માણને અનુસરીને જ વ્યવહાર કરવો પડે છે. એટલે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, પરંતુ તે બંનેમાંથી કોઈ પણ નસીબને ઓળંગી શકતું નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો જીવન મુક્ત વ્યવહાર પ્રતિપાદન નામનો સર્ગ 104મો સમાપ્ત. સર્ગ 105મો. આ 105મા સર્ગમાં કુંભમુનિ પોતાને દુર્વાસા મુનિના શાપથી રાત્રિએ સ્ત્રીપણાની પ્રાપ્તિની વાત કહેશે અને પછી પરસ્પર સમાધાન કરી બંનેની પ્રસન્નતાપૂર્વક સ્થિતિ કહેવામાં આવશે. કુંભને સ્ત્રી ભાવની પ્રાપ્તિ. શિખીધ્વજ રાજા બોલ્યો, હે જાણવાનું જેણે જાણી લીધું છે તેવા મહાત્માઓમાં શ્રેષ્ઠ, હે મહાભાગ્યવાન, જો એમ છે તો પછી તમે દેવ થઈ શા માટે આવો ખેદ રાખો છો? કુંભમુનિ બોલ્યા, હે રાજા, આજે આ સૃષ્ટિ રચનામાં મારે માટે જે વૃત્તાંત બનેલો છે અને મારાથી જે કાર્ય થઈ ગયું છે તથા જેને લીધે મારું ચિત્ત આવું ઉદાસ છે તે હું તમને કહું છું, તમે તે સાંભળો. જેમ મેઘના વાદળા ઘન ઘાટા હોય, જળ જલરૂપ હોય. જળ એટલે ડની અને લની સવર્ણતાને લીધે અહીં જળનો જલરૂપ અર્થ બતાવે છે. આ પ્રયોગો કાવ્યમાં વિશેષ આવે છે. એ પ્રમાણથી તે બંનેનું સવર્ણપણું સિદ્ધ થાય છે. જેમ મેઘના વાદળા ઘન ઘાટા હોય
જલરૂપ હોય અને કૃષ્ણ કાળા હોય તો પણ વૃષ્ટિ થયાથી તે અત્યંત હલકા થઈ જાય છે, તેમ દુઃખ પણ ભલે ઘન ઘાટું હોય, જળ તરત ખસેડી શકાય તેવું ન હોય અને કૃષ્ણ મુખકાંતિ શ્યામ કરી દેવાથી શ્યામતાવાળું હોય. કૃષ્ણ એટલે રૂપ રહિત પદાર્થોની પણ અલંકારિકાએ રૂપ કલ્પના કરી છે. જેમ કે યશનું ધવલ રૂપે વર્ણન આવે છે. લોકમાં પણ કેટલાક દુષ્ટ કર્મોને કાળા કામ કહે છે. આ પ્રમાણે દુઃખમાં કૃષ્ણ પદ યોજેલું ગણાય છે. અને કૃષ્ણ મુખકાંતિ શ્યામ કરી દેવાથી શ્યામતાવાળું હોય, પરંતુ સુગ્ન નેત્રને કહેવાથી તે અત્યંત હલકું થઈ જાય છે. જેમ સ્વચ્છતા આપનારા નિર્મળીના ફળ પાણીમાં નાખવાથી પાણી બહુ નિર્મળ થાય છે, તેથી તે નિર્મળિત કહેવાય છે. જેમ સ્વચ્છતા આપનારા નિર્મળીના ફળ વડે જળ પ્રસન્ન સ્વચ્છ થઈ જાય છે, તેમ સ્વચ્છતા આપનારા સારા મિત્રને પૂછવાથી સુશીલ ચિત્ત પ્રસન્ન થાય છે. હું તમને પુષ્પની મંજરી આપી અહીંથી ગયો અને આકાશને ઓળંગી જઈ સ્વર્ગમાં પહોંચ્યો. પછી એ મહાન ઇન્દ્રના સભાસ્થાનમાં મારા પિતાજી નારદ મુનિની સામે ક્રમ પ્રમાણે હું બેઠો. ત્યાંથી ઉઠતી વખતે પિતાજીએ મને રજા આપી. હું અહીં આવવા માટે સ્વર્ગનો ત્યાગ કરી આકાશ પ્રત્યે ગયો અને સૂર્યનારાયણના અશ્વની સાથે મેં પવનના માર્ગમાં પવનના પ્રવાહ ભેગું ચાલવા માંડ્યું. એક માર્ગ વડે પાના નંબર જોયું 1090. અને સૂર્યનારાયણના અશ્વની સાથે મેં પવનના માર્ગમાં પવનના પ્રવાહ ભેગું ચાલવા માંડ્યું. એક માર્ગ વડે સૂર્યનારાયણ એક બાજુ અસ્તાચળમાં ચાલ્યા ગયા અને બીજા માર્ગથી હું કેમ જાણે સમુદ્રમાં શરીર પડી જતા તેમાં તરતો આવતો હોઉં તેમ આકાશમાં ગતિ કરતો આવતો હતો. ત્યાં દુર્વાસા મુનિને જળ વડે ભરેલા વરસાદના વાદળાના મધ્ય માર્ગમાં થઈને મારી આગળ વેગથી આવતા મેં જોયા. તેઓ વરસાદના વાદળારૂપી વસ્ત્રો વડે ઢંકાયેલા હતા. વીજળીરૂપી કંકણ વડે સુશોભિત અભિસારિકાના જેવા દેખાતા હતા અને જળબિંદુઓની ધારાઓ વડે તેમના અંગનું ચંદન ધોવાઈ ગયું હતું. તેઓ પૃથ્વીમાં રહેલા સુંદર વૃક્ષોની સરસ છાયાવાળા અને કેમ જાણે પોતાને પ્રિય મૂર્તિમાન તપની લક્ષ્મી જ હોય તેમ અતિ પ્રિય થઈ રહેલા ગંગાજી પ્રત્યે સંધ્યાવંદન કરવાનો કાળ વીતી ન જાય તે સારું ત્વરાથી આવતા હતા. આકાશમાં ચાલતા મેં તેમને નમસ્કાર કરી કહ્યું કે હે મુનિ, આપ શ્યામ વાદળારૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકાના જેવા લાગો છો. અભિસારિકા એટલે જે પોતાના પ્રિય પુરુષને મળવાના ઈરાદાથી સંકેત સ્થાનમાં જાય તે અભિસારિકા કહેવાય છે. તેના શુક્લાભિસારિકા અને કૃષ્ણાભિસારિકા એવા બે ભેદ છે. તેનું વિશેષ સ્પષ્ટીકરણ અલંકાર શાસ્ત્રમાં છે. બાકી અહીં કૃષ્ણાભિસારિકાની ઉત્પ્રેક્ષા કરી હોય એમ લાગે છે. હે મુનિ, આપ શ્યામ વાદળારૂપી વસ્ત્રોને ધારણ કરવાથી અભિસારિકાના જેવા લાગો છો. હે મને માન આપનારા રાજા, એ મારા વચન સાંભળી દુર્વાસા મુનિએ મને શાપ આપ્યો કે હે દુષ્ટ, તું મને આવા અયોગ્ય વચનો કહે છે, માટે તું રાત્રિને વખતે સ્તન અને કેશવાળી હાવભાવ વડે વિલાસ કરનારી સ્ત્રી બની જઈશ. એ વૃદ્ધ બ્રાહ્મણ દુર્વાસા મુનિનું અશુભ વચન સાંભળી જ્યાં હું કાંઈક તે પ્રસંગને યોગ્ય વિચાર કરું ત્યાં એ મુનિ અદૃશ્ય થઈ ગયા. હે સુશીલ રાજા, આ કારણથી હું આકાશની અંદરથી ચિત્તમાં ખેદ ધરી અહીં આવ્યો છું. આ મારું સર્વ વૃત્તાંત મેં તમને કહ્યું. રાત્રિએ મારે સ્ત્રીનું રૂપ ધારણ કરવું પડશે, તો દિવસનો અંત ભાગ આવતા રાત્રિઓને વિશે મારે સ્ત્રીપણાથી શી રીતે કાળ પસાર કરવો? હું રાત્રિએ સ્તનવાળી સ્ત્રી બની જઈશ, ત્યારે મારે પિતાજી નારદ મુનિ પાસે શું કહેવું? અહો, સંસારમાં જે કંઈ ભાવિ હોય છે તે થયા વિના રહેતું જ નથી. જેમ માંસનો એક પિંડ ગીધ પક્ષીઓની પરસ્પરની લડાઈના કારણરૂપ થાય, તેમ હું પણ જુવાન પુરુષોની અન્યોન્યમાં લડાઈના કારણરૂપ થયેલ છું. અહો, મહાકષ્ટ છે કે હમણાં જ મારા અપહરણ માટે કામી પુરુષોમાં પરસ્પર કલહ થશે. કષ્ટની વાત છે
કે સ્વર્ગના દેવકુમારો હવે મારા સ્ત્રી દેહને જોઈ પરસ્પર કજિયો કરશે અને મારા સ્ત્રી ભાવથી લજવાઈ દેવો, બ્રાહ્મણો અને ગુરુઓ પાસે હું કેવી રીતે ઊભો રહીશ? વશિષ્ઠ બોલ્યા. એમ કહી કુંભમુનિ ક્ષણ માત્ર મહાત્માઓની નિર્વિકલ્પ સ્થિતિના જેવું મૌન ધારણ કરી ધૈર્યનો આશ્રય કરી ધીરેથી પાછું બોલ્યા કે અજ્ઞાનીની પેઠે હું શોક શા માટે ધારણ કરું? હું કે જે નિર્લેપ આત્મારૂપ છું તેની એથી શી ક્ષતિ થઈ? કાંઈ નહીં. મારાથી પૃથક જુદો રહેલો આ દેહ જ પ્રારબ્ધ પ્રમાણે જે પ્રાપ્ત થયું છે તે સ્ત્રીપણાનો અનુભવ કરશે. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવપુત્ર, જેમ આપ કહો છો તેમ જ છે. વળી આ વિલાપ કરવાથી શું ફળ છે? જે કાંઈ સુખ દુઃખાદિક આવવાનું હોય તે ભલે દેહ ઉપર આવો, પણ આત્મા તો સુખ દુઃખાદિકથી લેપાતો નથી. જે કેટલાક સુખો અને દુઃખો કહેલા છે તે બધા દેહને છે, પરંતુ સાક્ષી રૂપે તેથી જુદા રહેનારા આત્માને તો કશું નથી. દેહના સંબંધથી જે પ્રારબ્ધના ફળોને ભોગવ્યા વિના છૂટકો જ નથી, તેના સંબંધમાં તમે કે જે ખેદ કરવાની યોગ્ય જ નથી તે પણ જો ખેદ કરશો તો પછી અજ્ઞાની જીવોના અવિવેક વડે થનારા ખેદને મટાડવામાં તમારા જેવો શાસ્ત્રનો અનુભવ કરવામાં કુશળ એવો બીજો કયો પુરુષ મળી આવશે? ખેદ કરાવનારા પ્રસંગમાં ખેદને યોગ્ય જ ભાષણ કરવું જોઈએ, તેથી તમે તેમ કહ્યું. હવે સમાનપણાને એટલે શોક હર્ષાદી રહિતપણાને પ્રાપ્ત થઈ મનમાં કાંઈ ખેદ ન લાવતા પોતાના સ્વરૂપમાં રહો. વશિષ્ઠ બોલ્યા, પરસ્પર ઉપરથી ખેદ બતાવનારા અન્યોન્ય મિત્ર બની ગયેલા અને વનમાં સ્નેહથી હળીમળીને રહેનારા એ બંને જણા ઉપર કહ્યા પ્રમાણે શાંતિના વાક્યો વડે એકબીજાનું આશ્વાસન કરી રહ્યા હતા. પછી જેમ સ્નેહ તેલ, ઘી કે દિવેલ જે હોય તે સ્નેહ ખૂટી જતા દીવો હોલવાય, તેમ જગતના દીવારૂપ સૂર્યનારાયણ પણ કેમ જાણે કુંભમુનિનું સ્ત્રીપણું પ્રકટ કરતા હોય તેમ અસ્ત પામ્યા. દિવસે થતાં લોકોના અનેક વ્યવહારો સાથે કમળો સંકોચાવા લાગ્યા, માર્ગો અંધારા વડે અસ્પષ્ટ ઝાંખા દેખાવા લાગ્યા અને મુસાફરો તથા તેમની વિયોગવાળી સ્ત્રીઓના હૃદય એ બંને સાથે જ વિયોગથી થયેલા શોક વડે સંકુચિત, ઉદાસીન થઈ ગયા. સમુદ્રના દ્વીપમાં રહેનાર કોઈ મચ્છીમાર પારધી જેમ સર્વ પક્ષીઓને પોતાની જાળમાં ભેગા કરે અને સમુદ્રમાંથી દૈવયોગે શોધ વડે મળી આવતા રત્નોનો પણ સંગ્રહ કરે, તેમ સર્વ પક્ષીઓને એક ઠેકાણે ભેગા કરનાર એવો ભૂલોક અને તારાઓરૂપી રત્નોના સમૂહથી સુશોભિત એવો ઉર્ધ્વલોક એ બંને જણાતા હતા. ઊંચે સ્વરે શબ્દ કરનારો ચક્રવાક પક્ષીઓનો અને ફરનારા ભમરાઓનો સમૂહ પોતે તારાઓ વડે પ્રકાશવાળો હોવાથી કેમ જાણે ખીલેલા કમળ સમૂહને હસી કાઢતો હોય તેમ થઈ આકાશમાં ઉડ્યો. પછી મિત્રરૂપ બની ગયેલા એ બંને દંપતી ત્યાંથી ઉઠી ચંદ્રોદય વખતે સંધ્યાવંદન કરી જપ કરેલી ઝાડીઓની અંદર રમણીય સ્થાનમાં બેઠા. ત્યારબાદ કુંભમુનિએ સ્ત્રીનું શરીર ધારણ કરતા પોતાની પાસે રહેલા શિખીધ્વજ રાજાને ધીરેથી તૂટતે અક્ષરે ગળગળા થઈ જઈ કહ્યું કે હે રાજા, તમારી પાસે લજ્જા વડે કેમ જાણે હું શરીરરૂપી દંડથી પડી જતો હોઉં, કે કેમ જાણે ધડકતો હોઉં, કે કેમ જાણે ગળી જતો હોઉં તેમ થઈ જાઉં છું. હું જાણું છું કે હું સ્ત્રીપણાને પ્રાપ્ત થતો જાઉં છું. હે રાજા, જેમ તારાઓની માળા વડે ચળકાટ મારતો સાયંકાળનો અંધકાર રાત્રિ થતાં વધવા માંડે, તેમ મોતીઓ વગરની માળાથી ચળકાટ મારતા આ મારા કેશો વધવા માંડ્યા છે, એ તમે જુઓ. વળી વસંત ઋતુમાં આકાશ તરફ ઊંચું મુખ કરી રહેલી કમલિનીની કળીના જેવા રમણીય અને ઊંચું મુખ કરી રહેલા સ્તનો મારા વક્ષસ્થળમાં થવા માંડ્યા છે, એ પણ તમે જુઓ. હે પ્રિય મિત્ર, મારા શરીરમાંથી સ્ત્રીના જેવા જ ઘૂંટી સુધી લાંબા વસ્ત્રો ઉત્પન્ન થવા માંડ્યા છે, એ તમે જુઓ. હે પ્રિય રાજા, જેમ વૃક્ષમાંથી પુષ્પો ઉત્પન્ન થાય તેમ મારા અવયવોમાંથી જ અનેક પ્રકારના આ આભૂષણો, રત્નો અને પુષ્પો ઉત્પન્ન થતા જાય છે. હે અંગ, પર્વતના ઉપર જેમ ઝાકળ ઉત્પન્ન થાય છે તેમ મારા મસ્તક ઉપર પોતાની મેળે ચંદ્રમાના કિરણોના જેવા કાંતિવાળા કિરણો વડે શોભાયમાન પટવસ્ત્ર
રેશમી વસ્ત્ર તૈયાર થઈ ગયું છે. એ મને માન આપનાર સ્ત્રીના સર્વ ચિહ્નો મારામાં થઈ રહ્યા છે. અહો, મને ધિક્કાર છે, કષ્ટ છે અને અફસોસ છે કે હું સ્ત્રી બની ગયો છું. હું શું કરું? હે સુશીલ રાજા, અહો, મને ધિક્કાર છે અને મહાકષ્ટ છે કે હું સ્ત્રી થઈ રહ્યો. હું સાક્ષી ચૈતન્ય વડે આ નિતંબ બાગને અને જગનને અનુભવું છું. એના નીચે ટાંચ છે. સ્ત્રીના કટી પશ્ચાત ભાગને નિતમ કહે છે અને સ્ત્રીના કેડના આગળના ભાગને જગન કહે છે. હું સાક્ષી ચૈતન્ય વડે આ નિતંબ ભાગને અને જગનને અનુભવું છું. આ પ્રમાણે કુંભમુનિ વનની અંદર રાજાને કહીને દિલગીર થઈ મૌન થઈ રહ્યો. રાજા તેને એવી તરહેનો જોઈ પોતે પણ તેના જેવો દિલગીર થયો અને એક મુહૂર્ત માત્ર પછી શિખીધ્વજ રાજાએ તેને આવા વાક્યો કહ્યા કે મહાકષ્ટ છે કે આપ જે મહાત્મા છો તે સ્ત્રી બની ગયા. પરંતુ હે સુશીલ દેવપુત્ર, તમે જાણવાનું સર્વ જેણે જાણી લીધું છે તેવા છો. વળી પ્રારબ્ધની ગતિને તમે જાણો છો. માટે આ વિષય કે જે અવશ્ય ભાવિ જ છે તેમાં ઉદાસ ચિત્તવાળા ન થાઓ. તે સારી માઠી દશાઓ જ્ઞાની પુરુષોના ફક્ત દેહ ઉપર જ આવી પડે છે, પણ તેના ચિત્તમાં પેસી શકતી નથી. અને અજ્ઞાની પુરુષોના માત્ર દેહ ઉપર જ એ આવે છે એમ નથી, પરંતુ તેના ચિત્તમાં પણ તે દશા દ્રઢ બેસી જાય છે. કુંભમુનિ બોલ્યા, રાત્રિમાં તે સ્ત્રીપણાની પ્રાપ્તિ પણ ભલે હો, હું તેવી રીતે પણ ચલાવી લઈશ. એ બાબતમાં હું કાંઈ ખેદ રાખતો નથી, કેમ કે પ્રારબ્ધનું કોણ ઉલ્લંઘન કરી શકે છે? કોઈ નહીં. એ રીતે બંને જણાએ નિર્ણય કરી કેમ જાણે તે ખેદને હલકો કરી નાખ્યો હોય તેમ શોક રહિત થઈ જઈ એક જ શૈયામાં મૌનપણાથી તેઓએ રાજાને કુંભમુનિની વિપત્તિની ચિંતાથી અને રાણીને રાજાના સમાગમની ઉત્કંઠાથી નિદ્રા નહીં આવતા ઘણી લાંબી થઈ પડેલી આખી રાત્રિ કાઢી નાખી. પછી પ્રાતઃકાળે તે યૌવનવાળું સ્ત્રીનું શરીર છોડી દઈ પ્રથમના કુંભમુનિના જેવો સ્તન વગરના પુરુષના શરીરવાળો કુંભજ બની ગઈ. એ રીતે તે ઉત્તમ રાજપત્ની ચુડાલા પોતાના પતિ પાસે પ્રથમ કુંભ રૂપે થઈ અને પછી સ્ત્રી રૂપ બની. વનના અંતભાગોમાં રાત્રિએ કુમારીના ધર્મમાં રહી ક્રીડા કરતી રહી અને દિવસે મિત્રરૂપ પોતાના ભર્તા સાથે કુંભમુનિનું રૂપ ધારણ કરીને રહેતી હતી. કૈલાસ પર્વત, મંદરાચળ, મહેન્દ્રાચળ, મેરુ પર્વત અને સહ્યાદ્રી વગેરેના શિખરોમાં યોગના બળથી પોતાના પતિ સાથે અટકાયત વિના જવું આવવું કરનારી તથા પુષ્પની માળા, નાના હાર અને સુવર્ણાદિકના હારો વડે રમણીય લાગતી એ ચુડાલા પોતાની ઈચ્છા પ્રમાણે ગતિ કરનારા પોતાના પતિની સાથે ઈચ્છા અનુસાર ગમે ત્યાં ક્રીડા કરતી હતી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો કુંભને સ્ત્રીત્વ લાભ નામનો સર્ગ 105મો સમાપ્ત. સર્ગ 106મો. આ 106મા સર્ગમાં શિખીધ્વજ અને ચુડાલાનો મહેન્દ્રાચળમાં અગ્નિની સાક્ષીએ થયેલો વિવાહ અને સુવર્ણમય ગુફામાં પુષ્પશૈયામાં સમાગમ એ વર્ણન આવશે. કુંભરૂપ ચુડાલાનો વિવાહ. વશિષ્ઠ બોલ્યા, ત્યાર પછી કેટલાયક દિવસો ગયા બાદ કુંભમુનિના રૂપને ધારણ કરનારી સતી ચુડાલાએ પોતાના પતિને આ પ્રમાણે કહ્યું, હે રાજા, હે કમળના જેવા સુંદર નેત્રવાળા, મારા આ વચન તમે સાંભળો. હું રાત્રિએ સુંદર અંગવાળી સ્ત્રી બની જાઉં છું, માટે તેની યોગ્ય એવા સ્ત્રી ધર્મને હું સફળ કરવાને ઈચ્છું છું. તેથી કોઈ ભર્તાને શોધી વિવાહ વડે થોડા કાળમાં જ હું મારા આત્માને દેહને આપી દઈશ. આ ત્રણેય લોકમાં તમે જ મને ભર્તા રૂપે બહુ રૂચો છો, માટે મારી સાથે વિવાહ કરી સર્વદા મને રાત્રિએ ભાડિયાના ભાવમાં અંગીકાર કરો. હે સુશીલ રાજા, પોતાના પ્રિય મિત્રની તમારી સાથે યત્ન વગર અનાયાસે મળનારા સ્ત્રી સુખને ભોગવવા હું ઈચ્છું છું, માટે તેમાં તમે ના પાડી વિઘ્નકારક ન થશો. સૃષ્ટિના આરંભકાળથી માંડી ક્રમ પ્રમાણે ચાલ્યું આવતું અનાયાસથી સાધી શકાતું સુખરૂપ અને મનોહર પ્રકૃત પ્રસંગ પ્રાપ્ત કાર્ય
સર્વ વસ્તુમાં ચારે બાજુથી ઈચ્છા અને અનિચ્છાનો તથા તેના શુભાશુભ ફળોનો ત્યાગ કરી જે કરે તેને તેથી શું દોષ લાગે? કાંઈ નહીં. તેમ સૃષ્ટિના આરંભકાળથી જ માંડી ક્રમ પ્રમાણે ચાલ્યું આવતું અનાયાસથી સાધી શકાતું સુખરૂપ અને મનોહર આ પ્રકૃત પ્રસંગ પ્રાપ્ત વિવાહરૂપ કાર્ય સર્વ વસ્તુઓમાંથી ઈચ્છા અને અનિચ્છાનો તથા તેમાં શુભાશુભ ફળોનો ત્યાગ કરી જો તમે કરો તો તેથી તમને શો દોષ લાગે? કાંઈ નહીં. આપણે બંને થાય તો જ ઠીક એવી ઈચ્છાવાળા પણ નથી અને ન થાય તો જ ઠીક એવી અનિચ્છાવાળા પણ નથી. માટે આ ધારેલો મનોરથ પૂર્ણ કરીએ. શિખીધ્વજ રાજા બોલ્યો, હે પ્રિય સખા, આ વિવાહરૂપ કાર્ય કરવાથી હું શુભ કે અશુભ કાંઈ દેખતો નથી. માટે હે મોટી બુદ્ધિવાળા, જેમ તમારી ઈચ્છા હોય તેમ ભલે કરો. સર્વ બ્રહ્મરૂપ જણાયાથી સમાનપણાને પ્રાપ્ત થયેલા ચિત્ત વડે આ ત્રણેય લોકને હું પોતાના આત્મારૂપ જ લેખું છું. માટે જેમ તમારી મરજી હોય તેમ ભલે કરો. કુંભમુનિ બોલ્યા, હે રાજા, જો એમ જ હોય તો મેં ગઈકાલે ગણતરી કરી હતી તો આજે શ્રાવણ માસની પૂર્ણિમા છે, તેથી આજે જ લગ્ન કરી લેવું એ વધારે સારું છે. હે મહાબાહુ, આજ રાત્રિએ જ્યારે ચંદ્રમા સંપૂર્ણ કળાઓ સાથે ઉદય પામશે, મહેન્દ્રચલના ઉપરના ભાગમાં રહેલા શિખર પરના મંદિરો જ્યારે મણીઓથી પ્રકાશશે, જ્યારે પુષ્પના ભારથી નમેલી વૃક્ષરાજીરૂપી વૃક્ષના વન સ્ત્રી પોતાની લતાઓ ડોલાવી નૃત્ય કરશે અને જ્યારે તારામંડળ પોતાના પતિ ચંદ્રને વીંટીને ઊભું રહેશે, ત્યારે આપણો વિવાહ થાય તો તે એક સુંદર ઉત્સવ શોભશે અને તારાઓ સહિત ચંદ્ર પણ ભલે તે વિવાહના દર્શન કરે. હે રાજા, ચાલો આપણા પોતાના વિવાહ માટે વનના ભાગમાંથી આપણે ચંદન પુષ્પ આદિ સામાન રત્નોની સાથે ભેગો કરીએ. આમ કહી કુંભમુનિ રાજાની સાથે ઊભા થયા અને પુષ્પો વીણી લાવ્યા તથા તેમણે રત્નાદિકનો પણ સંચય કર્યો. ત્યાર પછી તેઓએ રત્નવાળા શિખરમાં સરખા અને ઉત્તમ આંગણાની અંદર દેવતા તથા અગ્નિ આદિના પૂજન માટે થોડી વારમાં પુષ્પોના ઢગલા કરી મૂક્યા અને બીજા આંગણાની અંદર કેમ જાણે મૂર્તિમાન સૌભાગ્યના ઢગલાઓ કરી રાખ્યા હોય તેમ હારો, કપડાં અને ઉત્તમ મણીઓ ઇત્યાદિના ઢગલાઓ કર્યા. એ રીતે ઘરના જેવી સોનાની ગુફાની અંદર ઉપર પ્રમાણે વિવાહનો સર્વ સામાન એકઠો કરી મહામિત્ર બની ગયેલા એ બંને જણા મંદાકિની ગંગા નદી ઉપર સ્નાન કરવા માટે ગયા. હાથીના જેવી દ્રઢ કાંદવાળા મહારાજા શિખીધ્વજને કુંભમુનિએ પરમ આદરથી દહીં, દુર્વા, ચોખા, સરસવ આદિ વડે મંગલપૂર્વક સ્નાન કરાવ્યું અને પછી પોતાની પત્ની રૂપે થવાની તથા કુંભમુનિના રૂપને ધારણ કરનારી પ્રિયા ચુડાલાને રાજા કે જે હવે પછી વિવાહ વડે તેના પતિરૂપ બનવાનો છે તેને સ્નાન કરાવ્યું. પછી નાહેલા એ બંને જણાએ દેવતાઓ, પિતૃઓ અને ઋષિઓની પૂજા કરી. જેમ એ બંને ક્રિયાના ફળની ઈચ્છા વગરના હતા તેમ ક્રિયાનો ત્યાગ કરવામાં પણ ઈચ્છા રહિત હતા. નિત્ય જ્ઞાનરૂપી રસ વડે તૃપ્ત રહેનારા અને જગતની સ્થિતિની મર્યાદામાં રહેલા તે બેઉ જણાએ પોતાને પરસ્પર મનગમતું એવું ઉત્તમ ભોજન કર્યું. પછી કલ્પવૃક્ષથી આવેલા ધોળા વસ્ત્રોને ધારણ કરી કલ્પવૃક્ષના ફળોનો ઉપયોગ કરી તે બંને શાસ્ત્રમાં કહેલા ક્રમથી વિવાહ સ્થાનમાં આવ્યા. તેટલા વખતમાં વિવાહ વિશે ઉત્કંઠાવાળા એ બંને રાજા રાણીનું કેમ જાણે પ્રિય કરવા માટે અસ્ત થતા હોય તેમ ભગવાન સૂર્યનારાયણ તત્કાલ અસ્તાચળ બની ચાલ્યા ગયા. ત્યારબાદ તેમણે સંધ્યાવંદન વિધિ કરી લીધો અને અગમર્ષણ તથા જપ પણ કર્યો. ત્યાં હિતકર હોવાથી દંપતીના એક મિત્રરૂપ બનેલી કમળોના સમૂહરૂપી હાસ્યવાળી અને ઝાકળરૂપી કળીઓના સમૂહને વિખેરી નાખતી રાત્રિ ઉદય પામી અને તેની સાથે વિવાહને જોવા માટે તારાઓ પણ આકાશમાં આવ્યા. કુંભમુનિએ એ રત્નવાળા શિખરની અંદર જેમ બ્રહ્મા આકાશમાં સૂર્ય અને ચંદ્રમા સહિત અનેક તારાઓને પ્રકટ ઉત્પન્ન કરે છે તેમ સારી રીતે અનેક રત્નના દીવાઓ પ્રગટાવી દીધા અને પોતે રાત્રિ થતાં સ્ત્રી રૂપે થવાના હોવાથી
ચંદન, અગરુ અને કપૂરોના સમૂહોથી, કસ્તુરી તથા કેસરથી, હાર, બાજુબંધ તથા કડાથી, કલ્પલતાથી થયેલા વસ્ત્રોથી, માળા વડે અધિક શોભાવાળા રત્નોના ગુચ્છા આદિ આભૂષણોથી, વિવિધ પ્રકારના ભૂષણને યોગ્ય પુષ્પોથી, કલ્પલતાઓના ગુચ્છાથી, મંદાર, પારિજાત અને સંતાન વૃક્ષના પુષ્પોથી, અનેક રત્નોથી અને ચંદ્રમાના જેવા કાંતિમાન મુકુટ ચૂડામણીથી કુંભમુનિએ શિખીધ્વજને શણગાર્યો, અને તેટલા વખતમાં જ એ કુંભમુનિ સ્ત્રીપણાને પ્રાપ્ત થઈ ગયા, અને હાવભાવ વગેરે સ્ત્રીના વિલાસવાળા તથા સ્તનના ભારથી દબાયેલા બની ગયા. તેમણે પોતાના મનમાં વિચાર કર્યો કે હું આ સ્ત્રી થઈ ગયો છું, તેથી મારે મારો આત્મા, દેહ કામદેવરૂપી વનને આપી દેવો યોગ્ય છે, અને એ જ કાર્ય આ સમયને ઉચિત છે. માટે હે કામ, હું આ તારી સુંદર સ્ત્રી છું, અને તું ભર્તારૂપે મારી પાસે જ રહેલો છે, તો ભલે મને ગ્રહણ કર અને મારા પ્રત્યે ઉપભોગ માટે આવ. હે હૃદયમાં રહેનારા કામ, આ તારો યોગ્ય કાળ છે. આમ મનમાં વિચાર કરી પોતાની આગળ વનભૂમિમાં રહેલા અને કેમ જાણે ઉદય પામેલા સૂર્ય હોય તેવા દેદીપ્યમાન પોતાના પતિ પ્રત્યે જેમ રતિ કામપત્ની કામદેવ પ્રત્યે જાય તેમ ચુડાલા ગઈ. હે મને માન આપનાર, હું મદનિકા નામની તમારી ભાર્યા થવાની છું, અને સ્નેહ સહિત આપના ચરણમાં હું પ્રણામ કરું છું. એમ કહી સુંદર અંગવાળી, લજ્જા વડે નમી ગયેલી અને સ્વભાવે પણ નમ્ર એ રાણી ચપળ કેસવાળા પોતાના મસ્તક વડે એ સુશોભિત પતિને નમી, તથા તેણે કહ્યું કે મને આપ ભૂષણો વડે શણગારો અને શાસ્ત્રના ક્રમ પ્રમાણે અગ્નિને પ્રકટ કરી મારું પાણી ગ્રહણ કરો. હે રાજા, આપ બહુ શોભાયમાન લાગો છો અને મને કામદેવ વડે વ્યાકુળ કરી મૂકો છો. રતિના વિવાહમાં પ્રસિદ્ધ એવા કામદેવનો પણ તમે તમારી શોભા વડે તિરસ્કાર કરી રહ્યા છો. હે રાજા, તમારા આ પુષ્પો કેમ જાણે ચંદ્રમાના મૂર્તિમાન કિરણોનો સમૂહ જ હોય તેવી શોભાવાળા છે, અને તમારા વક્ષસ્થળમાં રહેલો હાર મેરુ પર્વતમાં રહેલા ગંગા પ્રવાહના જેવી કાંતિને ધારણ કરે છે. હે રાજા, જેમ કેસરાઓ વડે લપેટાઈ રહેલા ચંચળ ભમરાઓથી સુવર્ણકમળ શોભે, તેમ મંદારના પુષ્પોથી ગૂંથાયેલા કેશો વડે તમે શોભો છો. હે મહાસમર્થ, રત્નોના કિરણોના સમૂહથી, પુષ્પોથી, લક્ષ્મીથી, સ્થિરતાથી અને તેજથી તમે રત્નના સ્થાનરૂપ મેરુ પર્વતનો પણ તિરસ્કાર કરી રહ્યા છો. ઇત્યાદિ વાતો કરતા તેઓ બંને પરસ્પર પ્રસન્ન હતા કે જેઓનો પ્રથમનો પતિ પત્ની ભાવ ગૂઢપણે ઢંકાઈ રહ્યો હતો, અને હવે પછી પાછા જેઓ નવીન દંપતી રૂપે થવાના છે. સુવર્ણમય શિલારૂપી પલંગમાં બેઠેલા મહારાજા શિખીધ્વજે મહારાણી મદનિકાને પોતાની મેળે જ કુંડળ આદિ કાનના તેમજ મસ્તકના ઘરેણાથી, માળાઓથી, મણિમય અને રત્નમય બીજા અલંકારોથી, વસ્ત્રોથી, ચંદનાદિક લેપોથી અને તે યોગ્ય સ્થાનોમાં રાખેલા પુષ્પોથી શણગારી દીધી. શણગારેલી હોવાથી કામમદને ઉત્પન્ન કરનારી એ સુંદર કામાતુર મદનિકા શિવજી સાથે વિવાહ કરવા તૈયાર થયેલા પાર્વતીની પેઠે અને કામ સાથે વિવાહ કરવા તૈયાર થયેલી કામાતુર કામપત્ની રતિની પેઠે શોભતી હતી. મહારાજા શિખીધ્વજે મહારાણી મદનિકાને શણગારી લઈ એમ કહ્યું કે હે મૃગ બાળકના જેવા વિશાળ નેત્રવાળી, તું નવી ઉત્પન્ન થયેલી કેમ જાણે બીજી લક્ષ્મી હોય તેવી શોભે છે. ઇન્દ્રની સાથે ઇન્દ્રાણીનું જે સૌભાગ્ય રહ્યું છે, વિષ્ણુની સાથે લક્ષ્મીજીનું જે સૌભાગ્ય રહ્યું છે, અને મહાદેવજી સાથે પાર્વતીજીનું જે સૌભાગ્ય રહ્યું છે, તે સૌભાગ્ય તારું પણ મારી સાથે રહો. સ્તનરૂપી કમળની કળીઓવાળી, અનુરાગરૂપી અંકુર જેના હૃદયમાં ફૂટી નીકળે છે તેવી, ચંચળ નેત્રરૂપી શ્યામ કમળને ધારણ કરનારી અને પુષ્પાદિકના સુગંધને લીધે ભમરાઓનો ઉત્તમ શબ્દ જેમાં થઈ રહ્યો છે એવી તું કેમ જાણે કમલીની જ હોય તેવી દેખાય છે. સુંદર હાથરૂપી રાતા પાંદડાથી શોભતી, સ્તનરૂપી ગુચ્છાઓને ધારણ કરનારી અને અનેક ફળવાળી તું કામદેવરૂપી કલ્પવૃક્ષની લતા છે એમ હું માનું છું. તું હિમ જેવા ઠંડા અને નિર્મળ અવયવવાળી હોવાથી તથા ચાંદનીના પ્રકાશ જેવું સુંદર તારું હાસ્ય હોવાથી
તું કેમ જાણે ઉદય પામેલી પૂર્ણ પૂનમના ચંદ્રમાની બીજી લક્ષ્મી જ હોય તેમ દર્શન માત્રથી સંપૂર્ણ રીતે આનંદ ઉપજાવે છે. માટે હે ઉત્તમ નિતંબવાળી, અહીંથી તું ચાલ અને પોતાની મેળે જ વિવાહ સંબંધની વેદીને શોભાવ. વશિષ્ઠ બોલ્યા, દરેક થાંભલે ફળોના અને ગુચ્છાઓના જેવા આકારવાળી રત્નોની શિલાઓ વડે ચિહ્નવાળા પુષ્પલતાઓના સમૂહોથી તથા ગુચ્છાઓના જેવો દેખાવ આપનારા મોતીઓવાળા પુષ્પની કળીઓના સમૂહોથી, ચારે દિશામાં રાખેલા 4 મોટા શ્રીફળોથી અને ગંગાજળ વડે ભરી રાખેલા ગડાઓથી બહુ શોભાવાળી એ વિવાહ વેદીમાં તેઓ ગયા અને એ વેદીના મધ્ય ભાગમાં ચંદનના લાકડા વડે તેમણે અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિની જ્વાળાને તેજ કરી દક્ષિણ દિશા તરફ જ્વાળા જવાથી દક્ષિણ તરફ નમી રહેલા એ અગ્નિની વિધિપૂર્વક સ્થાપના કરી પછી તેની પ્રદક્ષિણા કરી. એ અગ્નિની પાસે જ પૂર્વ દિશા તરફ મુખ રાખી પરસ્પર પ્રેમવાળા એ બંને દંપતી પોતાની મેળે જ પાંદડાના આસન ઉપર બેઠા. શિખીધ્વજ રાજાએ તલ અને શાલનો અગ્નિમાં હોમ કરી વારંવાર ઊભા થઈ પોતાની પ્રિયાનું પાણી ગ્રહણ કર્યું અને શિવ પાર્વતીની પેઠે મંગળરૂપ તથા વનમાં પરસ્પર શોભી રહેલા એ દંપતીએ અગ્નિની પાછી પ્રદક્ષિણા કરી અને તેમણે અન્યોન્ય મંદ હાસ્ય વડે મુખ સુશોભિત રાખી જ્ઞાનરૂપી સર્વસ્વવાળું તથા પ્રેમ વડે ચપળ એવું પોતાનું હૃદય દાન તરીકે આપ્યું અને અગ્નિની 3 પ્રદક્ષિણા કરી શાલનો હોમ કરી હસતા મુખવાળા અને નવીન ઉદય પામેલા ચંદ્રમાના જેવા રમણીય એ બંને પતિ પત્નીએ પ્રસન્ન થઈ ક્રમ પ્રમાણે પોતપોતાના હાથ મૂકી દીધા અને પ્રથમ રચી રાખેલી નવીન ફૂલોની પથારીમાં તેઓ જઈ બેઠા. તેટલામાં કેમ જાણે આકાશની અંદરથી તે બંનેની શોભાને જાણે જોવા ન ઈચ્છતો હોય તેમ ચંદ્રમાએ રાત્રિનો ચોથો ભાગ એક પહોર ગાળી નાખ્યો. જેમ વિષય પુરુષની દ્રષ્ટિ સ્ત્રીના છિદ્ર જોવામાં ચારે બાજુ પોતાના કિરણોને પ્રસારે તેમ તે લતારૂપી ઘરમાં ચપળ ચંદ્રમાએ પોતાના કિરણો ફેલાવ્યા. ચંદ્રમા એક પ્રહર પર્યંત ચઢ્યા પછી તે બંને પ્રિય દંપતી સારા મુહૂર્તની વાટ જોતા બેઠા. પછી ત્યાંથી ઉઠી અને પ્રથમ જ પોતે રચી રાખેલી ગુપ્ત રત્નમય દીવાઓના પ્રકાશવાળી સુવર્ણમય ગુફામાં તેઓ બેઠા અને ત્યાં પ્રિય પતિ પત્નીએ પુષ્પોથી પ્રથમ જ રચી રાખેલી ક્ષીરસાગરની જળધારાના જેવી ધવલ અને કેમ જાણે ચંદ્રમાની ચાંદની જ પિંડરૂપ બની ગઈ હોય તેવી સૌંદર્યવાળી નવીન શૈયા દીઠી કે જે ગોઠવી રાખેલા સુવર્ણમય કમળોના ઢગલાઓથી અને નહીં કરમાનારા બીજા મંદાર વૃક્ષ આદિના પુષ્પોથી તથા સુંદર શૈયાની જેટલી ઊંચાઈએ રાખેલી હતી અને લાંબી શૈયાની આકારે ગોઠવ્યાથી લાંબા થતા ચંદ્રબિંબના જેવા દેખાવ આપનારા તથા ઝાકળવાળા દેશમાં રહેવાથી શીતળ થયેલા સમાન એવા પુષ્પો તેની ચારે બાજુ પાથરવામાં આવ્યા હતા. ભીંતોમાં પ્રતિબિંબ પડવાથી કેમ જાણે મૂર્તિમાન કામદેવનું જ પ્રતિબિંબ હોય તેવા દેખાતા સુગંધવાળા ઉદાર મનના મનોહર અને રાજ્ય ત્યાગથી માંડી ઘણા કાળ સુધી ભ્રાંતિ વડે જુદા જણાતા એ બંને દંપતી જેમ ક્ષીરસાગરમાં મંદરાચળ બેસે પડે તેમ સરખી રીતે રચના વડે પરિપૂર્ણતાવાળી નિર્મળ પુષ્પોના ઢગલાઓથી ઢંકાઈ ગયેલી એ શૈયામાં બેઠા. વિનય વડે મનોહર તે લોકોત્તર વાણીના વિલાસોથી તથા તે સમયમાં ઉચિત અને આલિંગન આદિ કાર્યમાં સુંદર દેખાતા ગંધ પુષ્પ તાંબૂલ આદિ વિવેકવાળા ઉપચારોથી અને નવા લાગતા સંભોગના સુખને લીધે સુંદર અને મનોહર એ બંને દંપતીની તે રાત્રિ ઘણી લાંબી છતાં એક મુહૂર્તની પેઠે સત્વર જતી રહી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચુડાલા વિવાહ નામનો સર્ગ 106મો સમાપ્ત. સર્ગ 107મો. આ 107મા સર્ગમાં નાના પ્રકારના પર્વતોમાં વિહાર આદિ તથા માયામય ઇન્દ્રનું દર્શન અને અનાશક્તિ વૈરાગ્યની પરીક્ષા માટે ઇન્દ્ર તરફથી સ્વર્ગ પ્રત્યે આમંત્રણ થવું ઇત્યાદિ વર્ણન આવશે. શિખીધ્વજની અનાશક્તિ પરીક્ષા. વશિષ્ઠ બોલ્યા,
પછી સૂર્યરૂપી રંગ વડે આ જગતની અંદરનો સર્વભાગ રંગાઈ જતા પ્રાતઃકાળે શિખીધ્વજ રાજાની પત્ની મદનિકા કુંભ રૂપે બની ગઈ. એ પ્રમાણે મહેન્દ્રાચલની ગુફામાં રાજા શિખીધ્વજ અને કુંભમુનિ બંને વિવાહ કરીને દેવતાઓના જેવા ભોગો ભોગવનારા પ્રિય દંપતી રૂપ થયા. તે બંને દરરોજ પાકી ગયેલા ફળોના ભારવાળી તથા પુષ્પોથી અને પાંદડાથી શોભતી રંગબેરંગી વનની હારોમાં વિલાસ કરતા હતા. દિવસે તેઓ મિત્રરૂપે અતિ પ્રસન્ન રહેતા હતા અને રાત્રિએ પ્રિય દંપતી રૂપે બની જતા હતા. દીપક અને તેની પ્રભા કાંતિની પેઠે તેઓ નિરંતર ભેગા જ રહેતા અને કદી પણ જુદા પડતા નહીં. વનના બગીચાઓમાં, પર્વતોની ગુફાઓમાં, તમાલ વૃક્ષોના સમુદાયવાળા દેશોમાં, મંદાર વૃક્ષોના વનોમાં, સહ્યાદ્રી, દરદુર, કૈલાસ, મહેન્દ્રાચલ, મલયાચલ, વિંધ્યાચલ અને લોકાલોક પર્વત એ સર્વની તળેટીમાં અને ગંધમાદન પર્વતમાં તેઓ ક્રીડા કરતા હતા. આવીએ 2 મિનિટ હો. એટલે પેલો સેવા લઈ જવાની છે, તો લોકોને એક આપવાની છે ને, આપી એટલે આપી દઈએ પેલું. આપી દે. હા, બધી આવી ગઈ સેવા. એટલે ચિરાગની એમના જોડે આવી છે, એટલે ત્યાંથી સીધી ત્યાં આપી દેશે. પછી બાકીના ઉપરના અમે અહીંથી આપી દઈએ છીએ. બરાબર. વનના બગીચાઓમાં, પર્વતની ગુફાઓમાં, તમાલ વૃક્ષોના સમુદાયવાળા દેશોમાં, મંદાર વૃક્ષોના વનોમાં, સહ્યાદ્રી, દરદુર, કૈલાસ, મહેન્દ્રાચલ, મલયાચલ, વિંધ્યાચલ અને લોકાલોક પર્વત એ સર્વની તળેટીમાં અને ગંધમાદન પર્વતમાં તેઓ ક્રીડા કરતા હતા. 3 દિવસે જ્યારે પોતાનો પ્રિય પતિ નિદ્રાને પ્રાપ્ત થાય ત્યારે ચુડાલા પોતાના શહેરમાં જઈ રાજકાર્યોને કરી લઈ પાછી ત્યાં ચાલી આવતી હતી. સ્વચ્છ સ્નેહયુક્ત હૃદયવાળા કુંભમુનિ અને રાજા દિવસે મિત્ર રૂપે રહી રાત્રિએ દંપતીરૂપ બની જઈ નાના પ્રકારના પુષ્પોમાં ગરકાવ રહી બંને પરસ્પર બહુ પ્રસન્ન રહેતા હતા. અને મનોહર દેવદારના વૃક્ષો વડે ઘેરાયેલા મહેન્દ્રાચલમાં રત્નની ભીંતોવાળા ગુફારૂપી ઘરમાં દેવતાઓએ અને કિન્નરોએ પ્રશંસા કરાયેલા એ દંપતી 1 માસ સુધી રહ્યા. અને તેવી જ રીતે 1 માસ સુધી નીચા હોવાથી હાથ વડે લઈ શકાય તેવી રીતે ઉત્પન્ન થયેલા ભૂખ, તરસ, રોગ, ગળપણ વગેરે હરી લેવાથી સાર્થક એવા ફળ, ફૂલ, પાંદડા આદિને ધારણ કરનારા મંદાર વૃક્ષોના વનોની માળા પંક્તિવાળા શક્તિમાન પર્વતના પાછળના ભાગમાં તેમણે નિવાસ કર્યો. 1 પખવાડિયા સુધી કલ્પલતાના બનાવેલા ગૃહમાં તે રહ્યા. 2 માસ સુધી મૈનાક પર્વતની દક્ષિણ દિશા તરફની તળેટીમાં પારિજાતક વૃક્ષોના વનની અંદર દેવતાના ઉપભોગમાં આવનારા પુષ્પોના ગુચ્છાઓ વડે બનાવેલા મંડપમાં તે બંને રહ્યા. મેરુ પર્વતના જમણા ભાગ તરફ જંબુ નદીને કાંઠે જંબુવનના સુવર્ણમય ભાગની નીચે જાંબુના ફળોના રસનો આસવ પીવાથી પરસેવો, દુર્ગંધ, જરા, રોગ આદિથી રહિત અને સ્થિર યૌવનવાળા થઈ તેમણે 1 મહિના સુધી ત્યાં સ્થિતિ કરી. 10 દિવસ સુધી ઉત્તર કુરુ તરફના દેશોમાં તે રહ્યા અને 27 દિવસ સુધી ઉત્તર કોસલ દેશમાં તેમણે નિવાસ કર્યો. એવી જ રીતે બીજા અનેક પર્વતોના અને રાજાઓના દેશોમાં,
મહાભાગ્યમાન એ બંને દંપતી દિવસે મિત્રરૂપે રહેતા હતા અને રાત્રિએ દંપતીરૂપ બની રહેતા હતા. ત્યાર પછી ધીરે ધીરે કેટલાક માસ પસાર થતાં એ દેવપુત્ર કુંભમુનિને રૂપે આવેલી ચુડાલાએ વિચાર કર્યો કે હું સુંદર રૂપવાળા મનોહર ભોગોના ભાર વડે એ શિખીધ્વજ રાજાની પરીક્ષા કરીશ કે જેથી અનાશક્તિ દ્રઢ થઈ જતાં તેનું ચિત્ત પાછું ભોગોને વિશે કોઈ દિવસ આસક્તિવાળું થશે જ નહીં. એમ વિચાર કરી ચુડાલાએ માયા વડે એ વનભૂમિમાં દેવતાઓ અને અપ્સરાઓ સહિત ઇન્દ્રને ત્યાં આવેલા દેખાડ્યા. સર્વ પરિવારો સહિત ઇન્દ્રને પોતાની પાસે આવેલા જોઈ વનમાં રહેલા શિખીધ્વજ રાજાએ તેની યથાવિધિ પૂજા કરી. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવતાઓના રાજા, આપે દૂરથી સ્વર્ગમાંથી અહીં પધારવાનો શ્રમ શા માટે લીધો? જેમ હોય તેમ આપ કૃપા કરી મને કહેવાને યોગ્ય છો. ઇન્દ્ર બોલ્યો, જેમ હૃદય પ્રદેશમાં લાગી રહેલા સૂત્ર વડે દોરા વડે વનમાં રહેનારા આકાશચારી પક્ષીઓ ખેંચાઈ આવે તેમ તમારા સારા ગુણો સાંભળી અમે સ્વર્ગમાંથી અહીં ખેંચાઈ આવ્યા છીએ. તમે ઉઠો અને સ્વર્ગમાં આવો. ત્યાં સ્વર્ગમાં તમારા ગુણોનું શ્રવણ થવાથી આશ્ચર્ય પામી ગયેલા સર્વ દેવતાઓ અને તેમની સુંદર પત્નીઓ તમને જોવાને આતુર છે. સિદ્ધ પાદુકા, સિદ્ધ ગુટિકા, સિદ્ધ ખડગ, સિદ્ધ રસ, વિમાન અને દિવ્ય અશ્વ ઇત્યાદિ સિદ્ધિઓને ગ્રહણ કરી લઈ સિદ્ધ માર્ગથી તમે સ્વર્ગ પ્રદેશમાં ચાલો. એ સ્વર્ગમાં આવી તમે જીવનમુક્ત દશામાં રહી વિવિધ પ્રકારના ભોગો ભોગવો. તેથી તમને ત્યાં બોલાવી જવા માટે હું અહીં આવેલો છું. તમારા જેવા ઉત્તમ મહાત્માઓ પ્રાપ્ત થયેલ લક્ષ્મીનો તિરસ્કાર કરતા નથી અને જે ન મળે તેને ચાહતા નથી. જેમ ભગવાનથી આ ત્રણેય લોક પવિત્ર થાય છે તેમ નિર્વિઘ્ને સ્વર્ગમાં આવેલા અને સુખથી તેમાં વિહાર કરનારા તમારા શિખીધ્વજ વડે આજે સ્વર્ગ પવિત્ર થાઓ. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવતાઓના અધિપતિ, સર્વ સ્થળે સ્વર્ગના જેવું સુખપૂર્વક વિહાર કરવાનું સ્થાન છે એમ હું સમજું છું. મારું સ્વર્ગ પરમાત્મા સર્વત્ર છે. તે માત્ર અમુક સ્થાનમાં જ છે એવી તેની મર્યાદા નથી. હે મહાસમર્થ, હું સર્વત્ર પ્રસન્ન જ રહું છું, સર્વ ઠેકાણે રમું છું અને મન નિષ્કામ હોવાથી હું સર્વત્ર આનંદવાળો જ છું. કોઈ એક સ્થાનમાં માપવાળા થઈ રહેલા અલ્પ અને તુચ્છ સ્વર્ગ પ્રત્યે જવાનું મારા ચિત્તમાં આવતું જ નથી, જેથી હું આપની આજ્ઞાનો અમલ કરી શકતો નથી. ફરીથી ઉપરથી હે મહાસમર્થ, હું સર્વત્ર પ્રસન્ન જ રહું છું. શિખીધ્વજ રાજા બોલ્યો, હે દેવતાઓના અધિપતિ, સર્વ સ્થળે સ્વર્ગના જેવું સુખપૂર્વક વિહાર કરવાનું સ્થાન છે એમ હું સમજું છું. મારું સ્વર્ગ પરમાત્મા સર્વત્ર છે. તે માત્ર અમુક સ્થાનમાં જ છે એવી તેની મર્યાદા નથી. હે મહાસમર્થ, હું સર્વત્ર પ્રસન્ન જ રહું છું, સર્વ ઠેકાણે રમું છું અને મન નિષ્કામ હોવાથી હું સર્વત્ર આનંદવાળો જ છું. કોઈ એક સ્થાનમાં માપવાળા થઈ રહેલા અલ્પ અને તુચ્છ સ્વર્ગ પ્રત્યે જવાનું મારા ચિત્તમાં આવતું જ નથી, જેથી હું આપની આજ્ઞાનો અમલ કરી શકતો નથી. ઇન્દ્ર બોલ્યો, જાણવાનું સર્વ જેણે જાણી લીધેલું છે એવા પરિપૂર્ણ બુદ્ધિવાળા પુરુષને પોતાની સમાન બુદ્ધિ હોવાથી ભોગો ભોગવવાનું અને ન ભોગવવાનું એ બંને સમાન જ હોય છે. તો સજ્જન પુરુષોએ બાકી રહેલા નસીબને ભોગવી લેવાને સ્વીકારેલું ભોગોનું સેવન જ યોગ્ય છે એમ હું માનું છું. એ રીતે દેવતાઓનો અધિપતિ ઇન્દ્ર કહેતો હતો, પણ રાજા સ્વર્ગમાં જવાની ઈચ્છા ન હોવાથી કાંઈ નહીં બોલતા મૌન જ રાખી રહ્યો. ત્યારે ઇન્દ્રે કહ્યું, તમે જો આ પ્રમાણે નિરપેક્ષ છો તો પછી હું અહીંથી શું ન ચાલ્યો જાઉં છું, અને હું આજે સ્વર્ગમાં નહીં આવું, પરંતુ કાળે કરી પ્રયોજન પડશે ત્યારે આવીશ એમ શિખીધ્વજ રાજા કહેતો હતો. તેટલામાં હે કુંભમુનિ, તમારું રાજાનું ફરીવાર રાજ્યમાં આવવારૂપી ઈચ્છેલું કલ્યાણ કરતા થાઓ. એમ કહેતા ઇન્દ્ર અદૃશ્ય થઈ ગયો. જેમ સમુદ્રમાં પવન શાંત થઈ જતાં વ્યાકુળ થઈ ગયેલા મગરમચ્છોથી, ફીણના ગોટાઓથી
અને સર્પોના સમૂહોથી ઉછળતા તરંગોનો સમુદાય અદૃશ્ય થઈ જાય, તેમ એ દેવતાઓનો સમૂહ પણ ક્ષણ માત્રમાં પૂર્ણ રીતે અદૃશ્ય થઈ ગયો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શક્ર ગમન નામનો સર્ગ 107મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. હાલો આ પરીક્ષાઓ જ છે કે ખરેખર રાજા એમ કે પરબ્રહ્મ જ રહ્યો છે અને પરિપૂર્ણ જ રહ્યો છે. એ પરીક્ષાઓ જ છે એમ. પેલી લગ્ન છે એ પણ પરીક્ષા છે, આ સ્વર્ગ બતાડ્યું એ પણ પરીક્ષા છે, પણ એ તો પોતે જે અનંત વ્યાપક નિરાકાર પરબ્રહ્મમાં જ પૂર્ણ રહ્યો છે. એટલે એ ચુડાલાની આ બધી પરીક્ષાઓ જ છે. હજી એક પરીક્ષા છે એટલે એ રીતે એ તો સ્થિર જ છે પોતાના સ્વરૂપમાં જ. એનામાં હવે હું ને જગત એવી ભ્રાંતિ છે જ નહીં. અને એ જે અનંત ને પૂર્ણ જે પરમ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે એ જ રહ્યો છે. એટલે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. એટલે આ પરીક્ષા એ પૂરી થઈ. આ ચુડાલા પરીક્ષા જ કરે છે. અહીં સાંજે પાના નંબર 98. હા, સાંજે થઈ જશે 2000. 1200 થઈ જશે સાંજે. પ્રસાદ આપી દે. બ્રહ્માર્પણમ. એક લાખ જમા કરાવી દીધું સુશીલભાઈ પાસે. સુશીલભાઈ પાસે 1 લાખ જમા કરાવવાની સેવા લીધી. બરાબર. એને ઘણું જે સ્ટીકરનો વચનો જે છે ધીરે ધીરે કરી દેજો જે છે. બરાબર. હમણાં આવ્યા. હા, ઉત્કંઠેશ્વર દર્શન કરવા આવ્યા હતા એટલે તમારા દર્શન કરી જોઈએ અમાસ. તમે એકલા જ આવ્યા? ના, બીજા 2 પ્રભુ બરાબર. મોટી પ્રભુની ને મારી એવી ખ્યાતિ કાલ પેલા નાયણ પ્રભુના એક ટીવી પ્રસાદ લેવા જવો તો મારા આશ્રમ 2 મિનિટ આવો તો સારું કહેવાય. અહીંયા લાભ લેવો. અહીંયા તો બધું એક જ છે ને બધું. હા, એક જ જગ્યામાં બધા આવો. ડૉક્ટરને બતાવ્યું બીજી વાર? એમણે શું કીધું હતું ડૉક્ટરે? ડૉક્ટરે કહ્યું 5 દિવસમાં કવર થઈ જશે. તો થોડી તકલીફ હોય તો આવજો. હા, તો કેમ છે તમને? એ પાછું જૂઠું બોલે છે ને, સાચું બોલે તો ખબર પડે ને. હા, શું? એ તો કાયમ એવું કે છે, ઉધરસ આવતી હોય તો કે સારું છે. ખટાઈ ગયો શું આગળ એટલે એવું કહ્યું હતું કે જરૂર તમને બીજું કંઈ થાય ને? ઉધરસ કફ એને આવતું હોય ને તોય કે છે કાંઈ નથી, કાંઈ નથી. એને કાંઈ પણ હોય ને તો કે તો મટી જશે એમ. અમે લઈ જઈએ અને પછી ઉથલો મારે ને તો પછી કંટ્રોલ ન થાય. અમે લેતા જઈએ સાથે. હા. થોડું ઘણું હોય ને તો ઝૂકી જાય. હમ.
થોડું ઘણું હોય ને તોય નીકળી જાય હા નીકળી જાય. ભાષા એવી નીકળું છું. એટલે પાવર બે પાવર છે કે એક જ મૂકવાનો? એક જ બે બે આવે બે મૂક્યા ને ચાલુ કરીને ચેક કર્યું પણ એટલે ખરાબ થઈ ગયા હતા ને એ નવા લગાવ્યા તરત ચાલુ થઈ ગયું થઈ ગયું ને પડી જાય એવું થાય. દર્શન કરવા તો આવી હોય જલ્દી આવો. તો ત્યાં શું કરે છે બે જણ? એમને યાર કમરમાં થોડી તકલીફ હતી તે હાલ બહાર નીકળ્યા હતા, સત્સંગ ચાલુ હતો એટલે કે એમ તમે બેસો અમે આવીએ તો ફોન પર કમરમાં તકલીફ હતી એટલે બહાર નીકળે? ઓહો તકલીફ હોય એટલે બહાર નીકળવાનું કે અહીં બેસવાની ખુરશીઓ છે? હા મેં કીધું તો ખુરશીઓ છે. હા પણ તો પછી અહીંયા આવવાની જરૂર શું છે? અહીંનો બેસવું હોય તો નીકળી ગયા ભાઈ જવું નીકળીએ જવાનું કઈ બાજુ? દર્શન કરો હા ના જઈને આવ્યા ત્યાં તો હવે બાપુપુરા જઈએ અચ્છા. હા જે હમ.